અમેરિકાથી 33 ગુજરાતીઓ આજે અમદાવાદના એરપોર્ટ પર પરત ફર્યા છે અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ગુજરાતીઓ જે પ્રકારે અમેરિકા પ્રવેશે છે અને ત્યાં નોકરી કરે છે તેને લઈને તેમણે મોટું નિવેદન આપ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। અમેરિકાની સરકારે તેમના દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો છે તેમને ઝડપી તેમને ડિપોર્ટ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે અમદાવાદમાં આજે 33 ગુજરાતીઓ આવી પહોંચ્યા હતા અને પોલીસ છે તેમને લઈ તેમના વતન પહોંચાડવાની પ્રક્રિયામાં લાગેલી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતના લોકો જે પ્રકારે ત્યાં અમેરિકામાં વસવાટ કરે છે અને ત્યાંની સરકારે જે પ્રકારે તેમને પરત મોકલ્યા છે તેને લઈને એક નિવેદન આપ્યું છે કે આપણા ગુજરાતીઓ કે વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે। ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે। પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે। એટલે બધાને આપણા ગુજરાતીઓ છે, બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે, એ બધા આપણા યુવાનો છે, વર્ષોથી ત્યાં વસે છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે અને ત્યાં કમાઈ એમના પરિવારનું સારી રીતે ગુજરાન કર્યા પછી જે આવક વધે એ એમના વતનમાં ગામની અંદર એમના માતા પિતાને મોકલી આપે છે, એમના પરિવારને મોકલી આપે છે અને એ આવકમાંથી એમનો પરિવાર પણ ચાલે છે। એમના બહેનો કે ભાઈઓ હોય અહીંયા તો એ અભ્યાસ પણ કરતા હોય તો એમની ફી વગેરે પણ ભરાય છે। એટલે આ બધા જ આપણા માટે, આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું। એટલે મેં એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કોઈ પણ ભારતીય કે ગુજરાતી દુનિયાભરમાં ગમે ત્યાં વસતા હોય, એમને કોઈ નાની મોટી તકલીફ પડે તો સ્વાભાવિક છે કે દરેકને ગુજરાતીને કે ભારતીયને દુઃખ થતું હોય છે। હું આપને દાખલો આપું કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ જ્યારે યુક્રેન યુદ્ધ થયું એ વખતે પણ આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો તે અભ્યાસ માટે કે બીજા વ્યવસાય રોજગાર માટે હતા, યુદ્ધમાં ફસાયા હતા, એમને સલામત રીતે ભારતમાં પરત લાવવા માટે આપણી સરકારે ખૂબ મોટી રકમનો ખર્ચ કર્યો, ખૂબ મોટી વિમાનો વગેરેની વ્યવસ્થા કરી અને સલામતીપૂર્વક બધાને પરત લાવ્યા। એટલે આ સરકારની પણ ફરજ છે। ત્યારે સ્વાભાવિક ભલે આપણા ગુજરાતીઓ થોડી મંજૂરી વગર ગયા હોય, બાકીના કોઈ ત્યાં ગંભીર ગુના એમણે નથી કર્યા, બધા શાંતિથી ત્યાં રહે છે અને અમેરિકનો સાથે હળીમળીને રહે છે। એટલે એમના પ્રત્યે આપણી બધાની સહાનુભૂતિ છે। આમ ગુજરાતના લોકો જે પ્રકારે અમેરિકા જવાનો મોહ દાખવે છે, પરંતુ ત્યાંની સરકારે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને ડિપોર્ટ કરવાનો નિર્ણય લેતા સ્વાભાવિક છે કે ગુજરાતના લોકોમાં ફફડાટ વ્યાપી જાય। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।